લોકશાહીના ધજાગરા આજે વિધાનસભા ગૃહની અંદર જ ઉડ્યા અને વિધાનસભા ગૃહની અંદર જ જ્યાં લોકશાહીને સાચવવામાં આવતી હોય છે, જ્યાં લોકશાહીની માવજત થતી હોય છે, ત્યાં જ આજે લોકશાહીનું ચીરહરણ થયું। ત્યારે આજ બાબતે વાતચીત કરીએ। જે બંને મુખ્ય વ્યક્તિઓ વચ્ચે મારામારી થઈ હતી તેમાંથી ભારતીય જનતા પાર્ટીમાંથી જગદીશ પંચાલ અમારી સાથે જોડાયા છે અને પ્રતાપ દુધાત કોંગ્રેસના ધારાસભ્ય ટૂંક સમયમાં અમારી સાથે જોડાશે। જગદીશભાઈ, જે પ્રમાણેની આજે ઘટના બની છે, શું આ ઘટના લોકશાહીને છાજે છે ખરી? ખૂબ જ દુઃખદ ઘટના બની છે। આજે ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત કદાચ આવી વરવી ઘટના બની હશે। લોકશાહીના મંદિરને લાંછન લાગે એવી ઘટના છે। માત્ર વિધાનસભાના 182 ધારાસભ્યોનું દુઃખ થયું છે એવું નહીં, પણ સમગ્ર ગુજરાતની જનતાને દુઃખ થયું છે। આજે ગુજરાતની જનતા પોતાના પ્રશ્નો હલ કરવા માટે પોતાના ધારાસભ્યને વોટ આપીને ઉમેદવારને જીતાડીને મોકલતા હોય છે, ત્યારે આજે કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા જે વરવા દ્રશ્યો કરવામાં આવ્યા છે વિધાનસભાની અંદર લોકશાહીના મંદિરમાં, એ ખૂબ જ કલંકરૂપ દ્રશ્યો છે અને ગુજરાતની પ્રજા કદાચ ક્યારેય માફ નહીં કરે। બિલકુલ, ગુજરાતની પ્રજા તો માફ નહીં જ કરે સ્વાભાવિક રીતે, કારણ કે આ ગુજરાત મોડલ જે વિશ્વ ફલક ઉપર જેના દાખલા આપવામાં આવતા હોય છે, ગુજરાતીઓને આજે નીચા જોણું થયું છે। જગદીશભાઈ, પણ એ થયું કેમ એ પ્રશ્નના મૂળમાં જો જઈએ તો ક્યાંક એક આક્ષેપ સંભળાય છે કે જગદીશભાઈ પહેલા ગાળ બોલ્યા, ખૂબ ગંદી ગાળ બોલ્યા અને ત્યારબાદ આ મામલો વણસ્યો, એક આવા આક્ષેપ સંભળાય છે। આ બાબતે શું કહેશો આપ? જ્યારે આ ઘટના ઘટી એ વખતે અમરીશભાઈ ડેર અધ્યક્ષ સાથે ચર્ચા કરતા હતા અને વિક્રમભાઈ માડમ સાથે ચર્ચા કરતા હતા અને શૈલેષભાઈ પરમાર અને પરેશભાઈ ધાનાણી દ્વારા વિક્રમભાઈને એમના સ્થાન પર બેસી જવા માટે સૂચના આપતા હતા અને અમરીશભાઈ ડેરને અધ્યક્ષની સીટ ઉપરથી અધ્યક્ષે પોતે 13 વખત વિક્રમભાઈ માડમને કીધું આપ આપની જગ્યા પર બેસી જાઓ। અમરીશભાઈ ડેરને લગભગ 26 વખત કીધું કે આપ આપનું સ્થાન મેળવો, આપ આપની જગ્યાએ બેસી જાઓ। આ ઘટના ચાલતી ત્યારે અચાનક જ કોંગ્રેસના બધા જ ધારાસભ્યો ઉભા થઈ ગયા। આ વખતે હું લોજની અંદર લોબીમાં બેઠો હતો, જ્યારે ત્યાંની ટીવીમાં મેં જોયું કે અંદર હોબાળો થઈ રહ્યો છે, એટલે તરત જ હું મારી સીટ આવીને મેં મારી સીટ લીધી। એ વખતે જ્યારે હું અંદર આવ્યો ત્યારે અમરીશભાઈ ડેર દ્વારા અધ્યક્ષને તુકારાભરી વાતચીત કરતા હતા અને ત્યારે એવું કહેતા હતા કે અમારી ટ્રેઝરી બેન્ચને બોલવા દેવામાં વાંધો નથી, તો તમને શું વાંધો છે, તમે કેમ નથી બોલવા દેતા? અધ્યક્ષે વારંવાર કીધું કે હું અધ્યક્ષ છું અને આપ આપની જગ્યાએ બેસી જાઓ, હું વિક્રમભાઈને બોલવા દઈશ। છતાં અમરીશભાઈ તુકારા ભર્યા શબ્દોમાં અધ્યક્ષ સાથે વાત કરતા હતા। અમારા ભાજપના બધા જ ધારાસભ્યો આ ઘટના જોઈ અને એકદમ ઉભા થઈ ગયા પોતાની સીટ ઉપર। મારી આગળ નીમાબેન આચાર્ય હતા, મારી બાજુમાં હસમુખભાઈ પટેલ હતા અને મેં હસમુખભાઈ જોડે જયારે કીધું છે કે ભાઈ બેસી જાઓ તમે લોકો, આ વરવા દ્રશ્યો એ શોભતા નથી, ત્યારે જ પ્રતાપભાઈ દુધાત પોતાની જગ્યા છોડી અને આગળ આવ્યા, વેલમાં આવી એમણે તરત જ માઇક તોડી અને હું ને નીમાબેન જ્યાં બેઠા હતા ત્યાં અમારી ઉપર ઘસ્યા। નીમાબેન જો વાંકાના વળ્યા હોત અથવા નમીના ગયા હોત। બિલકુલ જગદીશભાઈ, આ બધી જ વાત બરાબર, આ બાબતે ખુલાસો લઈશું, પણ પ્રતાપ દુધાત અમારી સાથે જોડાઈ ચુક્યા છે અને સંદેશ ન્યૂઝ ઉપર સૌથી પહેલા પ્રતાપ દુધાતની સામે જગદીશ પંચાલ કે જે આજે દ્રશ્યો સર્જાયા, આ બે નામ આજે મુખ્ય ચર્ચાયા છે। પ્રતાપભાઈ, સ્વાગત છે સંદેશ ન્યૂઝની અંદર, પણ સ્વાગત આજે કયા મોઢે કરવું એ મને, કારણ કે આજે સંકોચ થાય છે પ્રથમ વખત આટલા વર્ષમાં કોઈનું સ્વાગત કરતા, કારણ કે એક એવી વ્યક્તિનું હું સ્વાગત કરી રહ્યો છું કે જેણે આજે લોકશાહીની ગરિમા જે છે તે લજવી હોય તેવું કૃત્ય કર્યું છે વિધાનસભાની અંદર મારામારી। સાહેબ, આ તો આ કયા પ્રકારના આપ ધારાસભ્ય તરીકેનું વર્તન છે? નમસ્કાર, સંદેશ મારફત લોકશાહીની ગરિમા જાળવવા માટેની જવાબદારી બંને પાર્ટીની હોય છે। લોકશાહીની ગરિમા એ મંદિર છે, પરિસરની ગરિમા જાળવવા માટેની જવાબદારી બંને પાર્ટીની હોય। કોઈ વ્યક્તિ કોઈને ટાચણી મારે તો શીશનો અવાજ આવે, એક્શનનું રિએક્શન થયું છે। જે વાતનો બનાવ બન્યો એ બનાવ બનવા પાછળ મનસા અને જવાબદાર વ્યક્તિ કોણ હતા એને પણ આપણે ઉજાગર કરવા જોઈએ। બિલકુલ પ્રતાપભાઈ, આ ગાંધીનું ગુજરાત છે તો યાદ છે ને આપને, અને ગાંધીજીના સંસ્કારો કદાચ મને લાગે છે આપ ભૂલી ગયા છો। જી પ્રતાપભાઈ, ગાંધીજીના
સિદ્ધાંતો પ્રમાણે ગાંધીજીના ગુજરાતની અંદર અમે રહી રહ્યા છીએ ને હલો જી જી જણાવો જણાવો. ગાંધીજીના ગુજરાતની અંદર રહું છું. ગાંધીજીના સંસ્કારો પ્રમાણે જ કોંગ્રેસ પાર્ટી ચાલી રહી છે. ભારતીય જનતા પાર્ટી ગાંધીજીની વાતો કરી ભારતીય જનતા પાર્ટીની વાત છોડો ચાલે એ તમારા પ્રતાપભાઈ, ભારતીય જનતા પાર્ટીની વાત છોડો, એમને હું સવાલ પૂછી લઈશ. ગાંધીજીના સંસ્કારો ઉપર કોંગ્રેસ પાર્ટી ચાલે છે, પણ કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્ય પ્રતાપ દુધાત આજે ચાલતા નથી દેખાયા. ગૃહની અંદર મારામારી કરી, માઇક જે પ્રજાની સંપત્તિ છે, નવું બનેલું વિધાનસભા ગૃહ છે, તેમાં નુકસાન કર્યું અને આપ મારામારી કરવા માટે ધસી ગયા. આ ગાંધીજીના સંસ્કાર છે, આ પાલન કરો છો આપ? ગાંધીજીના ગુજરાતની અંદર ગાંધીજીના સંસ્કાર પ્રમાણે ચાલી રહ્યા છીએ. ભારતીય જનતા પાર્ટી એના સંસ્કાર ભૂલી રહી છે ને ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યએ ઉશ્કેરાટ કરાવવાનો પ્રયાસ કર્યો. ઉશ્કેરાટની અંદર ઓચિંતાનો કંઈ પણ બનાવ બન્યો તો એક્શનનું રિએક્શન છે. શું એવા શબ્દો બોલ્યા કે એક વ્યક્તિ જગદીશભાઈ ઉપર જ આ બનાવ બન્યો છે? જગદીશભાઈ, આપની સામે સવાલો ઉઠી રહ્યા છે, શું આપ સ્પષ્ટતા આપશો? મેં હાઉસના ફ્લોર ઉપર અધ્યક્ષની સામે અને મારા તમામ ધારાસભ્યોની હાજરીમાં કીધું છે કે રેકોર્ડ ચકાસી લેવામાં આવે. જો જગદીશ પંચાલ અસંસદીય શબ્દ બોલ્યા હોય તો જગદીશ પંચાલ આજે જ રાજીનામું આપી દેવા તૈયાર છે. મારી પાર્ટી બદનામ થાય, મારો પક્ષ બદનામ થાય. મારા પ્રદેશ અધ્યક્ષ પણ મારી આગળ બેઠા હતા. મેં બધાની હાજરીમાં સ્વીકાર્યું છે કે જો અસંસદીય શબ્દ એક પણ હું બોલ્યો હોય તો મારે આજે જ રાજીનામું આપી દેવું છે. મને પ્રૂવ કરીને બતાવે. અધરવાઇઝ શૈલેષભાઈ, પરેશભાઈ ધાનાણી અને પ્રતાપભાઈ દુધાત એ પોતે રાજીનામું આપી દે. હું ખુલ્લો પડકાર ફેંકું છું આજે એમને. ખુલ્લો પડકાર ફેંકે છે આપને પ્રતાપભાઈ, શું કહેશો? ખુલ્લા પડકારની અંદર કોઈના બોલેલા શબ્દો એ એમની વિધાનસભાની અંદર પ્રૂફ કરવા માટે બોલેલા શબ્દો એ ઘોંઘાટની અંદર પ્રૂફ કરવાની જવાબદારી મારી નથી. અધ્યક્ષશ્રી એમની જવાબદારી પ્રમાણે પ્રૂફ કરે. મેં શા માટે જગદીશભાઈ જોડે જ મારો આ બનાવ બન્યો. એ સમયે જગદીશભાઈ વિધાનસભાની અંદર હાજર નહોતા, દોડીને બહારથી કઈ રીતના અંદર આવ્યા અને અંદર આવીને એને એવું શું કર્યું કે ઓચિંતાનું એક્શનનું રિએક્શન મારે આપવું પડ્યું? જગદીશભાઈ, હા હા બોલો. જગદીશભાઈ, આપ વિધાનસભામાં હાજર નહોતા, એવું શું બન્યું કે આપની આજુબાજુમાં હસમુખભાઈ પણ હતા, બીજા બધા ભાજપના નેતાઓ પણ હતા, પણ 15 ફૂટ દોડી અને આ પ્રતાપભાઈ આપના તરફ આવ્યા ને આપને માઇક માર્યું, આપને જ કેમ ટાર્ગેટ બનાવ્યા? આ સવાલ તો સાહેબ ઉઠી રહ્યો છે અને આ તો દ્રશ્યોમાં પણ દેખાય છે કે જગદીશભાઈ જ ટાર્ગેટ કેમ? એવું તો શું કર્યું આપે કે ખાલી આપને ટાર્ગેટ કર્યા? પ્રતાપભાઈ એવું કહે છે કે ઘોંઘાટમાં જગદીશભાઈનો અવાજ અથવા જગદીશભાઈ અસંસદીય શબ્દ બોલાય સંભળાયો નથી એવું પ્રતાપભાઈ બોલે છે. મારી આગળ 1 ફૂટ ડિસ્ટન્સમાં દૂર નીમાબેન આચાર્ય બેઠા છે, જે એક માતા તુલ્ય ધારાસભ્ય, સિનિયર ધારાસભ્ય છે. મારી બિલકુલ બાજુમાં હસમુખભાઈ પટેલ બેઠા છે, મારી પાછળ અરવિંદભાઈ પટેલ બેઠા છે. બધા ધારાસભ્યો સાંભળે છે અને નીમાબેને તો હાઉસમાં અધ્યક્ષની સામે કીધું છે કે જગદીશભાઈ પંચાલને આ ગત 5 વર્ષમાં પણ મેં જોયા છે, એક પણ વખત અસંસદીય વર્તન એમનું ક્યારેય થયું નથી અને આજે પણ જગદીશભાઈ પંચાલ એક શબ્દ બોલ્યા નથી. બાજુમાં હસમુખભાઈ પટેલ છે, બીજા ધારાસભ્યો પણ હાજર છે. એ બધાએ એવું જાહેરમાં કીધું કે જગદીશભાઈ પંચાલ એક પણ અસંસદીય શબ્દ બોલ્યા નથી. છતાં એ કેમ આટલો ઉસ્કરાટ ભર્યું એમનું આ રીતનું વર્તન હતું? જે દિવસથી હાઉસ ચાલુ તે દિવસથી રેકોર્ડ ચેક કરેલો પ્રતાપભાઈ દુધાત પોતે પોતાના પક્ષમાં હાઇલાઇટ થવા માટે, પ્રજામાં હાઇલાઇટ થવા માટે આવું અણછાતું વર્તન કરતા આવ્યા છે અને અત્યાર સુધીમાં અધ્યક્ષ દ્વારા એમને 4 વખત તમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે એક દિવસ માટે. તો આ પ્રશ્ન પ્રતાપભાઈ દુધાતને પોતે પૂછી લો. પ્રતાપભાઈ, આપની ઉપર ઘણા બધા સવાલો તોડાઈ રહ્યા છે, કારણ કે જે દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે આપનું વર્તન આ લોકશાહીને લજવતું વર્તન છે, એક ધારાસભ્યને લજવતું વર્તન છે. જગદીશભાઈ મને એવું કહે છે કે મને 4 વાર સસ્પેન્ડ કરવામાં આવ્યો અને મને અધ્યક્ષ દ્વારા ઠપકા આપવામાં આવ્યા. હું જગદીશભાઈને આપના મારફતથી કહેવા માંગુ છું કે ભારતીય જનતા પાર્ટીની વાતમાં, એના સૂરમાં, એના ભ્રષ્ટાચારમાં, એની ખોટી વાતમાં હામાં હા પાડવા માટે તો હું વિધાનસભામાં આવ્યો નથી. નંબર 1. નંબર 2 કે જગદીશભાઈ પંચાલ વચ્ચે નીમાબેન હતા, બીજા 2-3 ધારાસભ્યો હતા, તો જગદીશભાઈ સાથે જ મારો આવો શા માટે બનાવ બન્યો? મનસ્વી સ્વભાવ છે, કોઈ વ્યક્તિને કોઈ ટાચણી મારે તો શીશનો અવાજ નીકળે.
એમણે એક્શન આપ્યું છે તો રિએક્શન થયું છે. રિએક્શન અચ્છા, એટલે કે એક્શન આપ્યું તો રિએક્શન થયું છે. જી પ્રતાપભાઈ, એક્શનનું રિએક્શનની આપ વાત કરી રહ્યા છો તો કદાચ વિધાનસભાની બહાર હોત તો શું ખૂન કરી નાખતા? આ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યએ કર્યું છે. જી પ્રતાપભાઈ, એક્શનના રિએક્શનની વાત કરો છો તો શું વિધાનસભાની બહાર હોત તો આપ ખૂન કરી બેસતા? ખૂન શું કામ કરતે? એક્શનના રિએક્શનની વાત આપ કરી રહ્યા છો. સવાલ આપ શા માટે પૂછો છો? જવાબ આપો. માટે હું થોડો એક્શનના રિએક્શનમાં આપ કંઈ પણ કરી લેશો? જવાબ આપવા માટે હું બંધાયેલો છું. જવાબ તો તમને પણ એક્શનના રિએક્શનમાં આપ કંઈ પણ કરી બેસશો. વિધાનસભામાં મારામારી સુદ્ધા કરી બેસશો. હું સસ્પેન્ડ થયો છું. કોઈ પ્રશ્ન મારામારી કરી એની પાછળની જવાબદાર વ્યક્તિ કોણ એને આપ પૂછો. જવાબદાર વ્યક્તિએ કઈ કાર્ય કર્યું હશે તો એના પર હુમલો થયો છે. અરે પ્રતાપભાઈ, આપ કોઈ નાનું બાળક નથી, સ્કૂલે જતા વ્યક્તિ નથી, એક જવાબદાર લોકશાહીનો લોકપ્રતિનિધિ છો. એટલી તો સહન શક્તિ આપનામાં હોવી જોઈએ. કદાચ એકવાર માની લઈએ કે જો આપને કોઈ અપશબ્દો કયા પણ હોય તો સહન શક્તિ હોવી જોઈએ અને રાજ્યની વિધાનસભાની લોકશાહીની ગરિમા જળવાય એવું વર્તન આપનું હોવું જોઈએ. પણ એમાંથી આપ ચૂક્યા છો. આજે મર્યાદા હોય, સહન શક્તિની પણ એક મર્યાદા હોય. 8 દિવસથી આ સહન શક્તિની મર્યાદા હોય. 8 દિવસથી વ્યક્તિગત ગાળી ગલોચ, વ્યક્તિગત ટિપ્પણી તો સહન થાય. જેમની જનેતા, જેમની માતૃ, જેમની મા પર કોઈ ગાળ બોલે તો એ મારાથી સહન ના થાય. હું 2.5 લાખ લોકોનું પ્રતિનિધિત્વ કરીને ધારાસભ્ય તરીકે અહીંયા આવ્યો ત્યારે લોકોની રક્ષા કરવી એ મારી જવાબદારી હોય. પણ જેમણે મને જન્મ આપ્યો છે, જેમના કુખે મેં જન્મ લીધો, એ મા તુલ્ય માની સામે કોઈ શબ્દ બોલે એ તો સહન મારાથી ના થાય. જગદીશભાઈ, ખૂબ ગંભીર આક્ષેપ થઈ રહ્યો છે આપની ઉપર કે જે પ્રતાપભાઈ છે તેમના માતાને લઈને આપે અપશબ્દો ઉચ્ચાર્યા છે. આ ખૂબ ગંભીર એલિગેશન છે આપની ઉપર.